નમસ્કાર મિત્રો, આજે તારીખ 1 જાન્યુઆરી 2024ને સોમવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. અમદાવાદ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અફોર્ડેબિલિટી ઇન્ડેક્સના અહેવાલ અનુસાર ઘર ખરીદનારાઓ માટે દેશના સૌથી પોસાય તેવા શહેરોમાં પ્રથમ સ્થાને છે. આધ્યાત્મિક પ્રવાસન સ્થળ દ્વારકા ખાતે ડૂબેલી દ્વારકા નગરીના દર્શનાર્થે સબમરીનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ભારતે UAE પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી માટે પ્રથમવાર રૂપિયામાં ચૂકવણી કરી છે. ભારત આ સિવાય રશિયા અને ઈરાનને પણ ક્રૂડ ઓઇલ માટે રૂપિયામાં ચૂકવણી કરે છે. ગુજરાત દેશના પેટ્રોકેમિકલ્સ પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે. હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણ ક્ષેત્રમાં સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ટ કાર્ય માટે વન દુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને એડવાન્સ સેન્ટર ફોર ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સરના ડોક્ટરોએ બેંગલુરુની ઇન્ડિયન ડાયાબિટીસ રિસ્ક સ્કોર લેબ્સના સહયોગથી કેન્સરની પ્રથમ સિરપ પ્રિવેલ, જેમાં 6 મર્કેપ્ટોરિયન કન્ટેન્ટ છે, તે તૈયાર કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. કેન્દ્ર દ્વારા 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે ડોક્ટર અરવિંદ પનાગરિયાની નિયુક્તિ કરી છે. વાઇસ એડમિરલ વી શ્રીવાસે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સધર્ન નેવલ કમાન્ડ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ. તાજેતરમાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અફોર્ડેબિલિટી ઇન્ડેક્સના અહેવાલ મુજબ અમદાવાદ, પુણે અને કોલકાતા ઘર ખરીદનારાઓ માટે દેશના સૌથી વધુ પોસાય તેવા શહેરો છે, જ્યારે મુંબઈ પછી હૈદરાબાદ સૌથી મોંઘું શહેર છે. અમદાવાદ અફોર્ડેબલ હાઉસિંગ માર્કેટની યાદીમાં ટોચ પર છે, જેમાં ઘરો માટે EMI રેશિયો 21% છે. એટલે કે સરળ શબ્દોમાં કહેવાય તો અમદાવાદમાં સરેરાશ પરિવારે હોમ લોનની EMI ચૂકવવા માટે તેની આવકના 21% ખર્ચ કરવો પડશે. 24% EMI અને આવકના ગુણોત્તર સાથે આગામી સૌથી પોસાય તેવા શહેરોમાં અથવા તો હાઉસિંગ બજારોમાં પુણે અને કોલકાતા છે. મુંબઈ દેશના સૌથી મોંઘા રહેણાંક બજારની સરખામણીમાં જોઈએ તો 2022માં 53% હતી, જે 2023માં પરવડે તેવા સૂચકાંકમાં 2%નો સુધારો થતાં 51% થયો હતો. હૈદરાબાદ દેશનું બીજું સૌથી મોંઘું રહેણાંક બજાર રહ્યું, જેમાં વર્ષ 2022 અને 23 બંને માટે પોષણ ક્ષમતા સૂચકાંક 30% પર યથાવત છે, જ્યારે ઘરોની કિંમતો 2023માં 11% વધવાની ધારણા છે. નેશનલ કેપિટલ રિજન એટલે કે NCRમાં આ આંકડો 2022માં 29%થી ઘટીને 2023માં 27% થયો છે. ત્યારબાદ કોલંબો સુરક્ષા કોન્ક્લેવ. તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA કોલંબો સુરક્ષા કોન્ક્લેવની 6ઠ્ઠી NSA બેઠકમાં ભાગ લીધો હતો. ભારતના NSA અજીત ડોવાલ છે. 2011માં ભારત, માલદીવ્સ અને શ્રીલંકાના રાષ્ટ્રીય સલાહકાર વચ્ચે ત્રિપક્ષીય બેઠકોમાં NSCSC વિકસિત થયું હતું. ભારત અને માલદીવ્સ વચ્ચે વધતા તણાવના કારણે તે 2014 પછી અટકી ગયું હતું. 2020માં કોલંબો સુરક્ષા કોન્ક્લેવ તરીકે તેને પુનરુત્થાન અને પુનઃબ્રાન્ડિંગ પછી મોરેશિયસને આ જૂથના સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યું હતું. તાજેતરમાં કોલંબો સુરક્ષા કોન્ક્લેવમાં સભ્યોમાં ભારત, માલદીવ્સ, મોરેશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, જ્યારે બાંગ્લાદેશ અને સેશેલ્સ 2 નિરક્ષર રાષ્ટ્રો છે. કોન્ક્લેવ હેઠળ સહકારના 5 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેમાં દરિયાઈ સલામતી અને સુરક્ષા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવો, ટ્રાફિકિંગ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાનો સામનો કરવો, સાયબર સુરક્ષા અને જટિલ માળખાકીય સુવિધાઓનું રક્ષણ અને માનવતાવાદી સહાય
તેમજ આપત્તિ રાહતનો તેમાં સમાવેશ થાય છે. કોલંબો સ્થિત એક કાયમી સચિવાલયની સ્થાપના 2021માં કરવામાં આવી હતી, જ્યાંથી તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં આવે છે. ત્યારબાદ સેન્ટ્રલ વોટર કમિશન. કેરળ રાજ્ય સરકારે તાજેતરમાં કેન્દ્રીય જળ આયોગની બેઠકમાં ઇડુક્કી જિલ્લામાં આવેલા મુલ્લાપેરિયાર ખાતે નવા ડેમના નિર્માણના પગલાંને ઝડપી બનાવવા માટે સેન્ટ્રલ વોટર કમિશનને વિનંતી કરી છે. સેન્ટ્રલ વોટર કમિશન જળ સંસાધનોના ક્ષેત્રમાં ભારતની એક અગ્રણી તકનીકી સંસ્થા છે, જે હાલમાં જળશક્તિ મંત્રાલય, જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ ભારત સરકારના સંલગ્ન કાર્યાલય તરીકે કાર્યરત છે. સેન્ટ્રલ વોટર કમિશનના કાર્યોમાં પૂર નિયંત્રણ, સિંચાઈ, નેવિગેશન, પીવાના પાણીના હેતુઓ, જળ સંસાધનોનું નિયંત્રણ કરવું. મુલ્લાપેરિયાર ડેમ એ પશ્ચિમ ઘાટની એલચી એટલે કે કાર્ડમેમની ટેકરીઓ પર સમુદ્ર સપાટીથી 881 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ બંધ મુલ્લાયર અને પેરિયાર નદીઓના સંગમ પર બાંધવામાં આવ્યો છે. ત્યારબાદ ડૂબેલી દ્વારકા નગરીના દર્શનાર્થે સબમરીનની વ્યવસ્થા. તાજેતરમાં પ્રખ્યાત આધ્યાત્મિક પ્રવાસન સ્થળ દ્વારકા ખાતે ડૂબેલી દ્વારકા નગરીના દર્શનાર્થે સબમરીનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. દ્વારકાધીશના દર્શનની સાથે દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન થઈ શકશે. 30 લોકોની ક્ષમતા ધરાવતી 35 ટન વજનની સબમરીનમાં વાતાનુકૂલિત અને મેડિકલ કિટ ધરાવતી હશે, જેમાં 2 સબમરીન્સ, 2 ડાઇવર્સ, 1 ગાઈડ અને 1 ટિશિયનની સાથે 2 હરોળમાં 24 મુસાફરો બેસી શકશે. દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે, જેથી 300 ફૂટની ઊંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતાને સરળતાથી જોઈ શકાશે. ઓપરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપશે, જેનું ભાડું ટિકિટમાં સામેલ કરવામાં આવશે. આ સબમરીનમાં કુદરતી પ્રકાશની વ્યવસ્થા હશે, ઉપરાંત કોમ્યુનિકેશન સિસ્ટમ અને વિડીયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ રહેશે. સબમરીનમાં બેસીને ફ્રન્ટ સ્ક્રીન પર આંતરિક હિલચાલને, પ્રાણીઓ વગેરેને જોઈ અને રેકોર્ડ પણ કરી શકાશે. ત્યારબાદ દેશનું પેટ્રોકેમિકલ પાવરહાઉસ ગુજરાત. ગુજરાત દેશના પેટ્રોકેમિકલ પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે, જે વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી અને અત્યાધુનિક પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ પણ ધરાવે છે. ગુજરાતમાં પેટ્રોકેમિકલ ક્ષેત્રની ગતિશીલ વૃદ્ધિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગર રિફાઇનરી અને દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન લિમિટેડ ઓપલ પેટ્રોકેમિકલ સંકુલની સ્મારક સિદ્ધિઓ પણ ઉદાહરણરૂપ છે. વૈશ્વિક સ્તરે સૌથી મોટી અને સૌથી જટિલ સિંગલ સાઇટ રિફાઇનરી તરીકે ઓળખાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગર સુવિધા 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસની પ્રભાવશાળી ક્રૂડ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત 2006માં સ્થાપિત ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ એ તેલ અને કુદરતી ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જીએસપીસીના અનુક્રમે 26% અને 5% હિસ્સા સાથેનું ખાનગી સંયુક્ત સાહસ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાતના પેટ્રોકેમિકલ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમજ હમણાં એક નોંધનીય MOU થયા, જેમાં દહેજ PCPIRમાં બાયો રિફાઇનરી માટે 3000 કરોડનો કરાર અને દહેજમાં રાસાયણિક ઉત્પાદન માટે 7000 કરોડના MOU અનુક્રમે 2019 અને 2022ની આવૃત્તિ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રિવેલ. તાજેતરમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને એડવાન્સ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સરના ડોક્ટરોએ બેંગલુરુની IDRS એટલે કે ઇન્ડિયન ડાયાબિટીસ રિસ્ક સ્કોર લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી છે. કિમોથેરેપીમાં વપરાતી આ દવા 6 મર્કેપ્ટોપ્યુરિનનું નામ પ્રિવેલ રાખવામાં આવ્યું છે. મર્કેપ્ટોપ્યુરિનનો ઉપયોગ લગભગ તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે, જે એક એન્ટીમોટાબોલાઇટ્સ નામની દવાઓના વર્ગ સાથે સંકળાયેલ છે, જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે. પ્રિવેલને દવા નિયામક સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્યતા આપવામાં આવી છે, જે બ્લડ કેન્સરના દર્દીઓ માટે
ક્રાંતિ લાવી શકે છે અને ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબ્લેટ માટે આ એક અસરદાર વિકલ્પ બની શકે છે. ત્યારબાદ ક્રૂડ ઓઇલ માટે રૂપિયામાં ચૂકવણી. વિશ્વના ત્રીજા સૌથી મોટા ઉર્જા ઉપભોક્તા ભારતે તાજેતરમાં યુએઈ પાસેથી ખરીદેલા ક્રૂડ ઓઇલ માટે રૂપિયામાં પ્રથમવાર ચૂકવણી કરી હતી. આ હિલચાલને તેલ સપ્લાયર્સને વૈવિધ્યીકરણ કરવા, ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવા અને ભારતીય રૂપિયાને એક વ્યવહારુ વેપાર સેટલમેન્ટ ચલણ તરીકે સ્થાન આપવા માટેની વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવે છે. જુલાઈ 2022માં ભારતીય રિઝર્વ બેંકના નિર્ણય અનુસાર આયાતકારોને રૂપિયામાં ચૂકવણી કરવાની અને નિકાસકારોને સ્થાનિક ચલણમાં ચૂકવણી મેળવવાની મંજૂરી આપતા આ પહેલ શરૂ કરવામાં આવી હતી. ભારત તેની તેલની જરૂરિયાતના 85%થી વધુ આયાત પર નિર્ભર છે, જે તેની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની બહુપક્ષીય વ્યૂહરચના અપનાવી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને અબુધાબી નેશનલ ઓઇલ કંપની પાસેથી 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલ માટે રૂપિયામાં ચૂકવણી કરી છે. યુએઈ ઉપરાંત ભારત તેની કેટલીક રશિયન તેલની આયાત માટે પણ રૂપિયામાં ચૂકવણી કરી છે. રશિયન તેલની આયાતના રેમ્પઅપ દરમિયાન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો એ બચત તરફ દોરી જાય છે. ત્યારબાદ વન દુર્ગા પુરસ્કાર. તાજેતરમાં આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ એક્સપ્લોરિંગ વુમનહુડ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો. હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરી ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે. વન દુર્ગા પુરસ્કાર વન્યજીવન અને વન સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને આપવામાં આવે છે. હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં આવા સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ટ કાર્ય માટે વન દુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ જાણો ભારત કાર્યક્રમ. વિદેશ મંત્રાલયના યુવા ડાયસ્પોરા માટેના ફ્લેગશિપ પ્રોગ્રામ જાણો ભારત કાર્યક્રમે તેના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. મંત્રાલયમાં કોન્સ્યુલર, પાસપોર્ટ, વિઝા અને વિદેશી ભારતીય બાબતોના સચિવ મુક્તેશ પરદેશીએ ગઈકાલે નવી દિલ્હીમાં જાણો ભારત કાર્યક્રમની 70મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમ આ મહિનાની 11મીથી 29 તારીખ સુધી યોજાયો હતો, જેમાં ફિજી, મોરેશિયસ, ત્રિનિદાદ, ટોબેગો, સુરીનામ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, મ્યાનમાર, મલેશિયા અને કોલંબિયા સહિત 34 પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો અથવા તો હાજરી આપી હતી. ભારત સરકારના સૌથી લાંબા સમયથી ચાલતા ડાયસ્પોરા જોડાણ કાર્યક્રમોમાંનો આ એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમ 2003માં શરૂ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ડાયસ્પોરા યુવાનો અને તેમના પૂર્વજોના વતન વચ્ચેના ગાઢ જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો. 3 સપ્તાહનો આ કાર્યક્રમ ડાયસ્પોરા યુવાનોને આધુનિક ભારતના વિકાસ અને વિકાસની સાથે ભારતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો સંપર્ક પૂરો પાડવાનો છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.